એકદમ સેન્ટર પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા છે ને આપણી રોપવે અચાનક થઈ ગઈ છે બંધ. રોપવે કેમ બંધ થઈ ગઈ? અરે વજન લાગે નહીં? મજા આવે દ્રવ્ય? હે એક સપનું હતું કે સાપુતારા જેવા કોઈ હિલ સ્ટેશનમાં જઈએ અને મેગી બનાવીએ, એ પણ જાતે. ચૂલાનું બધું સેટઅપ ઘેરથી લઈને આવ્યા હતા અને મેગી આજે બનાવી દીધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા વ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને બધા જ લોકો આજે બ્લેક કપડામાં તમને જોવા મળશે. જો મેં બ્લેક શર્ટ અને જીન્સ પહેર્યું છે, અક્ષયભાઈ રેડી છે, ભૂમિબેન છે, પછી આ જો આરવ, નિધિ અને દ્રવ્ય તો દેખાતી નથી. ક્યાં ગઈ? દ્રવ્ય નથી લઈ જવાની? બરોબર છે. બ્લેક કપડા બધાય પહેર્યા છે. કેમ બ્લેક પહેર્યા છે ભાઈ કપડા બધાય? અમે આજે બધાય મેચિંગ કર્યું છે. બરોબર છે. અને ક્યાં જવાના છો? ક્યાં જવાનું છે દીકરા? ઓકે, દ્રવ્ય દેખાઈ ગઈ. ફાઇનલી દ્રવ્યનું માથું છે જોવા મળી ગયું છે આપણને, એટલે દ્રવ્ય આપણા જોડે જ છે અને અમે બધા જ લોકો જવાના છીએ સાપુતારા. ગયા બ્લોગમાં મેં તમને કીધું હતું એક બેસીને મેં પ્લાન બનાવ્યો તો ટ્રાવેલ બ્લોગ કંઈક કરીએ. અક્ષયભાઈએ મસ્ત પ્લાન બનાવીને આપ્યો કે ભાઈ 2 દિવસ આપણે સાપુતારા ફરતા આવીએ, કારણ કે વાતાવરણ છે ને વેધર બહુ સુપર થઈ ગયું છે. શું કેવું અક્ષયભાઈ? બરોબર ને? વાતાવરણ છે અત્યારે. ઓકે. અને આપણે સાપુતારા કેટલું દૂર છે અહીંયાથી? કેટલું છે? 100 કિલોમીટર થાય છે. ઓકે. અને કેટલું 2-2.5 કલાક જેવું થાય? 2.5 કલાક થઈ જાય છે. બરોબર. 2 થી 2.5 કલાક જેવું સમય થશે. અને આગળ જો ગાઈસ તમે વેધર જો હવે મોન્સૂન વાળું થવા લાગ્યું છે. અને સાપુતારામાં આપણે ગઈકાલે એક ફ્રેન્ડ રહે છે એને કોલ કર્યું ને તો કે ચિરાગભાઈ તમે આવી જ જજો, કારણ કે બહુ જબરજસ્ત વેધર થઈ ગયું છે. તો ચલો હવે ફટાફટ નીકળીએ સાપુતારા જવા માટે. તો ભાઈ બધા લોકો એક્સાઇટેડ ને? તો ચલો ફટાફટ નીકળીએ સાપુતારા જવા માટે. ફાઇનલી ગાઈઝ હવે સાપુતારા અહીંયાથી અંદાજિત આમ 15 થી 20 કિલોમીટર જેટલું બાકી છે અને અમે એક રિસોર્ટમાં અત્યારે સ્ટે માટે રોકાયા છીએ. ગાડી છે આપણે અહીંયા પાર્ક થઈ ગઈ છે અને આ પ્રમાણેનો સરસ મજાનો આખો રિસોર્ટ છે. જો બધા અહીંયા ઉતરી ગયા છે અને ફોટો સેશન ચાલુ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં. રિસોર્ટનું નામ છે નિરાંતા રિસોર્ટ અને અહીંયા જબરજસ્ત અત્યારે મજા આવી રહી છે. થોડું એડવેન્ચર એક્ટિવિટી, થોડો તડકો છે એટલે પછી કરીશું. બાકી અહીંયા મસ્ત ઝૂલામાં બેઠા છે. અક્ષયભાઈ કેવું મજા આવે છે ને? બસ મજા આવે છે, જોરદાર છે રિસોર્ટ, ખૂબ મજા આવે છે. બરોબર. અને જો બધા ફેમિલી મેમ્બર સળંગ બેઠા છે બધા. હિંચકા ખાવાની અમને તો સવારે મજા આવી ગઈ. કાલના હિંચકા જ ખાઈએ છીએ. અને દ્રવ્યા જો તમે. હા, દ્રવ્યા શું કરે છે? બસ એન્જોય. શું કરે દ્રવ્યા તું? એન્જોય. વાહ. તો ગાઈસ અમે જ્યાં રોકાયા છે ને એનો રૂમ ટૂર તમને કરાવી દઉં. જો આ દ્રવ્યા રૂમ ટૂર કરાવે છે. તો અંદર એન્ટર થઈ ગયા છે તો અહીંયા ડબલ બેડ છે. અક્ષયભાઈ બેઠા છે. અક્ષયભાઈ પીવા માટે જો પાણીની અહીંયા આપણે જગ છે, ગ્લાસ છે. પછી દ્રવ્યા માટે જો નાનો બેડ અહીંયા. તારે અહીંયા સુવાનું હોય ને સેપરેટ. એસી છે, ટીવી છે. આરવ બેઠો છે. હેલો. નિધિન, ભૂમિબેન અહીંયા બેઠા છે. અને આ સોફા કમ બેડ ઉપર બેઠા. સોફા કમ બેડ એટલે ઊંઘવું હોય તો અહીંયા સોફા કમ બેડ થાય. તૈયાર થવા માટે મિરર છે. શું કહો છો તમે? અત્યારે અહીંયા બેઠા છે, સાંજે અહીંયા સુઈ જઈશું. અહીંયા સુઈ જવાનું. અને આરવે મસ્ત એક સિક્રેટ રૂમ ગોત્યો છે. જો આવું 360 તમને અહીંયા બતાવી દીધું. અને આ જો અહીંયા એક સ્પેશિયલ રૂમ છે. અહીંયા કોણ શું છે? ફેન છે અહીંયા. અને આ બાજુ વોશરૂમ છે. તો ગાઈસ કંઈક આ પ્રમાણેનો રૂમ છે અહીંયા. તો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગયા છે જમવા માટે, કારણ કે સમય થઈ ગયો છે 12:30 વાગ્યાનો અને બધા લોકોને ભાઈ કકડીને ભૂખ લાગી છે. રિસોર્ટમાં આપણે એન્ટ્રી કરીને પછી બહાર તો બધું બહુ સખત ગરમી લાગતી હતી અહીંયા, એટલે પછી રૂમમાં જતા રહ્યા. થોડો બધાએ આરામ કર્યો, ફ્રેશન અપ થઈને અત્યારે જમવા આવી ગયા છે. જમવાની અંદર મસ્ત મજાનું મેનુ છે. આજે 2 સબ્જી છે, મગનું શાક છે, મિક્સ સબ્જી છે, ડાંગની પ્રખ્યાત લસણની ચટણી છે, દાલ, રાઈસ, રોટી અને ગરમીમાં ઠંડકનો અહેસાસ આપતી ભાઈ છાશ છે. કેવું છે જમવાનું? ટેસ્ટી છે ને દ્રવ્યા? મજા આવે તમારે? અક્ષયભાઈ કેવું જમવાનું? રેડી? ઓકે. તો ચલો ફટાફટ હવે. ઓકે ગાઈસ, તો ચલો ફટાફટ જમી લઈએ અને જમ્યા પછી આપણે જઈએ છીએ સાપુતારાને એક્સપ્લોર કરવા.
ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ સાપુતારામાં. ગાડી છે અહીંયા પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ છે અને નિધિને અહીંયા આવીને ભાઈ બહુ મજા આવી, કારણ કે જેવા પાર્કિંગમાંથી ગાડીમાંથી ઉતર્યા ને એવા કે ભાઈ માર્કેટ જો બધી બાજુ અહીંયા માર્કેટ લાગુ છે. અને દ્રવ્ય જો એની ગાડી પણ આવી ગઈ. આહા જબરજસ્ત, આ તો મેચિંગ થઈ ગયા દ્રવ્ય. ગાડી ચલાવી છે હવે હે? રેડી? ઓકે ભાઈ ચાલો દ્રવ્ય બાય બાય. અને સાયકલ પણ છે અહીંયા ભાઈ. સાયકલ ના કેટલા રૂપિયા? 100. ઓકે તો ગાઈસ ફાઇનલી દ્રવ્યાએ ગાડી ચલાવી લીધી છે. મર્સિડીઝ ગાડી ચલાવી આજે ડાયરેક્ટ. મમ્મી અલ્ટો ચલાવે છે અને દ્રવ્યા જો મર્સિડીઝ ગાડી ચલાવી. તો તેની આપણે જે ગાડી ચલાવ્યા પછી તારો એક્સપિરિયન્સ કેવો છે? કેવી લાગી? કેટલી મજા આવી આમ? અને રોડ ઉપર ચલાવતી હે? બીક નથી લાગતી? નહીં. હોર્ન બી હતો. હવે બાઇક ચલાવે છે. નારવ તારે શું ચલાવવાનું છે? સ્કૂટર. ઓકે ચલો ત્યારે આપણે તું સ્કૂટર ચલાવી લે અને દ્રવ્યા તું બાઇક ચલાવી લે. ઓકે ગાઈસ હવે ગાડી ચલાવી લીધી છે. હવે દ્રવ્યા કહે કે ભાઈ મને સ્કૂટરમાં બેસાડો, તો સ્કૂટરમાં બેસી દબાવ લીવર દબાવી રાખ. હા દ્રવ્યા ચલાવે છે ભાઈ એકલા. હા દ્રવ્યા કેવું લાગે? મજા? બહુ મજા આવે હે? કોના જેવું છે દ્રવ્યા? આ સ્કૂટર કોના જેવું છે? કુણાલી. સૌરભ જોશીમાં કુણાલી ચલાવતો ને એના જેવું સેમ સ્કૂટર સાપુતારામાં ચલાવે છે દ્રવ્યા. દ્રવ્યા તને ગાડીમાં મજા આવી હતી કે બાઇકમાં મજા આવી? બાઇકમાં. કેમ ગાડીમાં ના મજા આવી? મોટી બાઇક છે અને જાતે ચલાવી દે ને? ઓકે સરસ બાઇક છે. તો ગાઈસ શોપિંગ કરીને આવી ગયા છે નિધિ અને ભૂમિબેન. હવે પૂછીએ આપણે શું લીધું છે. અને કેરી પણ લેતા આવ્યા જોડે. શું લઈને આવ્યા શોપિંગમાં? કુર્તી લીધી. કુર્તી લીધી તમે? છત્રી લીધી. છત્રી? વરસાદ આવવાનો છે એટલે લીધી લાગે છે ને? ઓકે આ શું છે? ગાડીમાં ભરાવા માટે. બરોબર છે. ઓકે પછી અમે એક સેટ લીધો છે ગળામાં પહેરવા માટે. મસ્ત વાતાવરણ મસ્ત. શું કેવું એમ ઠંડક છે થોડી? આપણે ત્યાં તો સારું શીખાઈ ગયા ગરમીમાં. અને પાછળ જો તમારે સાયકલ ચલાવી હોય તો સાયકલ ચલાવી હોય ઉપર ચેક પોઈન્ટ પર જઈને ત્યારે ચલાવી. ઓકે બરોબર. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ રોપવે પોઈન્ટ પર સાપુતારામાં આવેલા. અને અહીંયાથી ભાઈ સાહેબ જે વ્યૂ આવે છે ને બહુ ગજબનો વ્યૂ અહીંયા જોવા મળે. જુઓ તમે. Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars, when the world felt small. છેક નીચે હતા ત્યાંથી આ રસ્તેથી ઉપર આવી ગયા ને ગાડી પાર્ક કરી દીધી. ને બધા રેડી છો ને? બધા રોપવે બેસવા માટે? ઓકે તો ગાડી પાર્ક થઈ ગઈ છે. અને અહીંયાથી જો આપણે જવાનું છે આ પ્રમાણે રોપવેમાં બેસીને સામેની બાજુ આખું સાપુતારા દેખાય છે અહીંયાથી ઓલમોસ્ટ. કેવો નજારો છે? બહુ સરસ નજારો છે. દ્રવ્યા તને બીક તો નહીં લાગે ને? બીક લાગશે? બોટમાં બીક નથી લાગતી ભાઈ આને. મને કે મારા બોટમાં બેસાડી જ દો, મને એકલા બેસાડી દેવું ક્યાંથી? આમાં બીક લાગે તને? નહીં ત્યાં કાલે નતું કીધું હે? ડર કે આગે જીત હે, ડર કે આગે જીત હે. તો ચલો ગાઈસ જતા રહીએ છીએ અમે રોપવેમાં બેસવા માટે. અને ગાઈસ રોપવે સ્ટેશન સુધી આવતા દ્રવ્યા કે ભાઈ મને ડર લાગે છે અને બહુ થાક લાગે છે. તો આ જો આરવ એને લઈને આવે છે.
ઊંચા કરીને અરે વજન લાગે નહીં? દ્રવ્યાને મજા આવતી લાગે છે. મજા આવે દ્રવ્યા? હે પકડજે બરોબર. તો ફાઇનલી ગાઈસ બેસી ગયા છે સાપુતારા રોપવેમાં અને અહીંયાથી જે વ્યૂ આવે છે ને એ બહુ જબરજસ્ત વ્યૂ આવે છે અને સાથે સાથે ઠંડો ઠંડો પવન. હે શું કેવું તમારું? બહુ મસ્ત કેવો છે સાપુતારા? પહેલી વખત રોપવે બેઠા, એક્સપિરિયન્સ કેવો છે? સાપુતારામાં હું તો આવીએ પહેલી વાર અને રોપવેમાં પહેલી વાર બેઠી. ઓકે, મજા આવે છે. નીચેનો વ્યૂ તો હા. જુઓ. દ્રવ્યા કેવું લાગે તને? ડર લાગે? હે ડર કે આગે જીત. ડરવાનું નહીં દ્રવ્યા. જો મમ્મી છે ને કે જો અહીંયાથી વ્યૂ બહુ જબરજસ્ત આવે છે. જો વાહ ભાઈ વાહ. પેલા તો ગઈ હતી જોવા. અને રોડ જો ખાલી તમે જો જો ગાડી આવે છે દ્રવ્યા ત્યાં જો નીચે એક ગાડી આવે. ગાડી આવી કેટલું મસ્ત વ્યૂ આવે જો અહીંયાથી પણ છે. અને ભૂમિબેન ને અક્ષયભાઈ છે પાછળ બેઠા છે. બૂમ પાડો તો આરોને બૂમ પાડતો છે ને. અને આપણા સાથે ભાઈ પણ છે. ભાઈ કहाँ से हो? मैं गांधीधाम गांधीधाम कच्छ. अच्छा, आप पहली बार बैठे? हाँ पहली बार कैसा एक्सपीरियंस? अच्छा, मस्त मजा आया मजा आ रहा है ना? ओके. જો આ બાજુ સાપુતારા લેક છે. वाह। અને ગાઈઝ એકદમ સેન્ટર પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા છે અને આપણી રોપવે અચાનક થઈ ગઈ છે બંધ. કેમ બંધ થઈ ગઈ છે? फुटबॉल स्टेडियम હોલ્ડ ઉપર રાખી છે. હોલ્ડ ઉપર છે એટલે બીજી અહીંયા કદાચ કવર અહીંયાથી જતી હશે ને. मंदिर का व्यू कितना मस्त है? है मंदिर का व्यू મંદિર કા વ્યૂ. હા, અને અહીંયાથી જો તમે મંદિરનો વ્યૂ ખાલી જો જબરજસ્ત. ભૂમિ કેમ અરે હલવાઈ ગયા કે હું? કેમ ઊભી રાખી? રોપવે કેમ બંધ થઈ ગઈ? હા, ફાઇનલી ગાઈઝ આપણી રોપવે પાછી શરૂ થઈ ગઈ છે. ખબર નહીં આવું કઈક હોલ્ડ લીધેલો હતો. હે શું લાગે તમને શેના માટે બંધ રહી છે? વચ્ચે સ્ટેશન આવ્યું તો ઉતરવાનું રોપવેમાં સ્ટેશન આવે. ફાઇનલી ગાઈસ રોપવેની સફર કરીને પાછા આવી ગયા છે અને બધા લોકો ભાઈ અત્યારે ખાય છે આઈસ્ક્રીમ. કારણ કે આમ એટલી બધી ગરમી નથી, એટલી બધી ઠંડી નથી, પણ હવે એક ઠંડુ તો કરવું પડે ને એટલે ભાઈ આઈસ્ક્રીમ ખાય છે. નિધિ બધા અલગ અલગ બેઠા છે. જો આના દ્રવ્યાની જો દ્રવ્યા તો ભાઈ આ હા એકદમ આમ રાજાની જેવું બેઠી છે. અને આપણે ચાર્જીસની વાત કરીએ તો 77 રૂપિયા છે આવવાના ને જવાના. અને અહીંયાથી રોપવેમાં બેસી જઈએ ને એ લઈ જાય છે સનસેટ પોઈન્ટ સુધી, પણ કંઈક મેન્ટેનન્સનું કામ ચાલે છે એટલે ત્યાં આપણે ઉતર્યા નથી. રોપવેમાં અહીંયાથી બેઠા અને ત્યાંથી આખી યુટર્ન લઈને પાછા અહીંયા આવી ગયા. 20 મિનિટ જેટલો સમય લાગ્યો પણ મજા આવી ભાઈ. મને તો પર્સનલી બહુ મજા આવી. પહેલી વખત ઘણા વખતથી સાપુતારામાં આવવાનું થાય છે પણ મોન્સૂનમાં વેધર ને એવું ખરાબ હોય ને એટલે બેસાતું નથી, પણ આજે બેસવા મળી ગયું છે. મજા આવી. તમને મજા આવી ને? હા બહુ મજા આવી. મજા ને? ઉપર શું ઠંડો ઠંડો પવન હતો. હવે કયા પોઈન્ટ ઉપર જવું છે? હવે આગળ સનસેટ પોઈન્ટ છે બરોબર છે. ત્યાં જવાનું છે. ઓકે, સનસેટ પોઈન્ટ ને ઇકો પોઈન્ટ ઉપર. ગાઈસ રોપવે કરીને અમે એક બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. આ જગ્યાનું નામ છે ટેબલ ટોપ પોઈન્ટ. ટેબલ ટોપ પોઈન્ટ એકચ્યુઅલીમાં ત્યાં છે આ બાજુ, પણ આપણે બાય કાર અક્ષયભાઈ અને આરવ કહેતા હતા કે ભાઈ તમને ચિરાગભાઈ જોરદાર જગ્યાએ લઈ જાઓ. તો આજે આરવ આ કઈ જગ્યા પર લઈ આવ્યા તમે? ટેબલ ટોપ પોઈન્ટ. હા ટેબલ ટોપ પોઈન્ટ નો ભાઈ છે ભાઈ. આ ખબર નહીં કયો પોઈન્ટ છે. ટેબલ ટોપ પોઈન્ટ ત્યાં પાછળ, ત્યાંથી ગાડી આ રસ્તે ઓફ રોડ કરતા આ જગ્યા પર આપણે આવી ગયા છે. અને અહીંયા સરસ મજાનું આપણે એક સેટઅપ કરવાનું છે બધાને. હજુ આઈસ્ક્રીમ પૂરી નહીં થઈ તમારી? હે નહીં થઈ? તમારી બેની થઈ ગઈ? અને આરવ હવે સેટઅપ બધું ઘરેથી લાવે છે. શું બનાવવાના અહીંયા? મેગી. વાહ વાહ ભાઈ વાહ. બધો સેટઅપ લઈને આવ્યા છો? મેગી બી લાયા? ઓકે, ગાડી પાર્ક થઈ ગઈ છે. અક્ષયભાઈ હવે ઉતરે છે અને હવે જગ્યા શોધવી પડશે આપણે. મેગી કઈ જગ્યાએ બનાવીએ? આપણે જગ્યા શોધવી પડશે. ક્યાં બનાવીએ? જગ્યા જોઈ લઈએ સારી જગ્યા. હા, આ બાજુ ક્યાંક હોય ને એકદમ ખુલ્લું હોય, ખુલ્લામાં. ખુલ્લામાં બનાવીએ ને મેગી. ઓકે, તો ગાઈસ ફાઇનલી આપણને જે લોકેશન છે મળી ગયું છે. અને અહીંયા તડકો હતો તો અક્ષયભાઈ સ્પેશિયલ પાછા ગાડી ત્યાં મૂકેલી હતી ને અહીંયા લઈ આવ્યા કે ભાઈ તડકો ના લાગે. અને જો આપણે સેટઅપ અહીંયા કર્યું છે. પાણી છે, મેગી નીતિ હાથમાં છે, આરવ બી કઈ કરતો લાગે છે, મેગી કાઢે છે. અને દ્રવ્યા શું બનાવે તું? આ પનીર ચીલ્લી હે કે મંચુરિયન? મંચુરિયન બનાવે છે. અને અમે ઊભા છીએ અને અહીંયાથી સાહેબ વ્યૂ જબરજસ્ત છે. ખાલી વ્યૂ જુઓ તમે, કેટલો જબરજસ્ત વ્યૂ આવે. જો હા જબરજસ્ત.
આખું સાપુતારા દેખાય અહીંયા, આખું સાપુતારા અહીંયાથી ગાઈસ દેખાય છે જો. આહા. અને એક બાજુ આપણી જો મેગી અહીંયા બનાવે. તો ગાઈસ આપણું પાણી છે ગરમ થઈ ગયું છે. હવે જે મેગી મસાલા છે ને એ નાખીએ છે. અને નિધિ જો, નિધિ કાચી કાચી મેગી ખાવા લાગી. બહુ ભૂખ લાગી છો? ના, કાચું બહુ ભાવે છે. કાચી મેગી બહુ ભાવે એમ ને. અને દ્રવ્યાને શું ભાવે? મેગીનો મસાલો ભાવે? દ્રવ્યા હે કાચી? હા બરોબર છે. પાણી હવે આપણું ગરમ થઈ ગયું. માટી ભાવે છે એમ કે લાખારો. તો ફાઇનલી ગાઈસ હવે આપણી જે મેગી છે એ આપણે નાખી દીધી છે. અને પવન વધારે છે એટલે થોડી કદાચ વાર લાગશે, બાકી લાગશે વાર પણ આવશે મજા. મેગી બનશે એટલે લાગશે જબરજસ્ત. એક કપલ ને ઊભું રાખ્યું છે અહીંયા જો. અને પવન રોકવા માટે સ્પેશિયલ અહીંયા ઉભા રહ્યા છે. એક બાજુ ઉભા છે અને બીજી બાજુ ગાડી છે. ફાઇનલી ગાઈસ આપણી મેગી થઈ ગઈ છે રેડી. 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા? એટલે ઘરવાળા જોડે પૈસા લેશો? બધાને કોઈને છોડવાના જ નહીં. ટેસ્ટ કરીને કહો તો કેવી છે? કેવી છે આરો? સુપર. કેવી બની? એક નંબર. અને બાકી મજા તો શેનું છે? જો અહીંયા બને છે અને વ્યૂ ને મજા છે. શું કેવું તમારે? મેગી તો આપણે ઘરે બનાવીને પણ ખાઈએ જ છે ને યાર, પણ આ જગ્યા પર કેવું લાગે છે? જો જબરદસ્ત વ્યૂ છે. સાપુતારામાં ભાઈ આપણે એન્જોય કરી રહ્યા છીએ મેગી. તો ફાઇનલી ગાઈસ મેગી રેડી થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. એક સપનું હતું કે સાપુતારા જેવા કોઈ હિલ સ્ટેશનમાં જઈએ અને મેગી બનાવીએ, એ પણ જાતે. ચૂલાનું બધું સેટઅપ ઘેરથી લઈને આવ્યા હતા અને મેગી આજે બનાવી દીધી. અને બહુ મજા આવે. બધા લોકો એન્જોય કરે. જો આરવ છે, નિધિ, ભૂમિબેન ને બધા લોકો ભાઈ મેગી ખાઈ રહ્યા છે. અને દ્રવ્યા અહીંયા બેઠી છે. જો તમે હમણાં તો માટીમાં રમતી હતી. હાથ ધોયા? હાથ ધોઈ નાખ્યા ને? ઓકે. અને મેગી કેવી છે? આપણે ગામડે પણ મેગી બનાવી હતી ને ખેતરમાં, ત્યાં મજા આવી હતી કે અહીંયા મજા આવી તને? અહીંયા. કેમ? શેની મજા આવે? વ્યૂ ની મજા. ઓ હા ભાઈ વાહ. દ્રવ્યા પણ બોલી ભાઈ વ્યૂ ની મજા છે અહીંયા. Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars, when the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what it like that. Funny how we talk like we're fine. અને ગાઈસ હવે થઈ ગયો છે સનસેટ નો ટાઈમ. બધા લોકો રાહ જોતા હતા, પરંતુ અત્યારે વેધર થોડુંક ચેન્જ થઈ ગયું છે. જો બધા વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે એટલે આઈ થિંક કદાચ સનસેટ આપણને જોવા નહીં મળે. નહીં મળે ને આજે? નહીં મળે. સનસેટ જોવા નહીં મળે. બાકી જો અત્યારે વ્યૂ કેટલો જબરજસ્ત થઈ ગયો સાપુતારાનો. હમણાં બહુ જોરદાર પુષ્કળ તડકો હતો અને અત્યારે આખું સડનલી વેધર જ ચેન્જ થઈ ગયું છે. અને આજે ફોટોગ્રાફી બહુ જબરજસ્ત કરાવી. મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. કેટલા ફોટા પડાયા છે? હે? એમને 3 આઈફોન હોવા છતાં અમે ફોટોગ્રાફર જોડે ફોટા પડાયા ને ભૂમિ. એવી ફોટોગ્રાફી કરાઈ છે આજે તો. મજા પડી ગઈ. બહુ જબરજસ્ત ફોટા પડાયા ને હવે જો આપણે નીચે જઈ રહ્યા છે આ બાજુ. ગાઈસ થોડા સમય પહેલા તો વાતાવરણ એમ હતું કે ભાઈ એવું લાગતું હતું કે સનસેટ કદાચ જોવા નહીં મળે, પણ અત્યારે 6:45 વાગ્યા છે અને જોયો જબરજસ્ત સનસેટ આપણને એક જગ્યા પરથી જોવા મળી ગયો છે. હા જબરજસ્ત. અને અમે બધા અહીંયા સનસેટ ને એન્જોય કરીએ છીએ. સનસેટ જોઈએ છે. જો નિધિ છે, દ્રવ્યા બધા ત્યાં બેઠા છે. બધાનું અલગ અલગ સેટઅપ છે, કરી રાખ્યું. પર્સનલી બેઠા છે બધા ત્યાં. અને જો વેધર હવે ધીમે ધીમે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા લાગી છે. થોડા દિવસમાં કદાચ વરસાદ પણ આવી જશે. જો અને કેટલો સરસ સનસેટ થાય છે. જો ઝૂમ કરીને તમને બતાવું. હા આઈ થિંક કદાચ 5 મિનિટની અંદર આપણે સનસેટ થઈ જશે.
ચલો ત્યારે ગાઈસ વિડીયોને કરીએ છીએ એન્ડ આઈ હોપ કે તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે. તો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવતીકાલના નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.